જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર। મિત્રો, આ ઓડિયો સાંભળીને તમે પણ ચોંકી જશો। તમે હંમેશા સાંભળ્યું હશે કે કોઈ છોકરાની મા ભાગે લવ મેરેજ કરતા હોય તો એક છોકરા હોય, બે છોકરા હોય, પણ આ મીનાક્ષીબેન કહેવામાં આવે છે 5 છોકરાની મા છે અને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થતાં 5 છોકરાને મેકીને ભાગી જાય છે। પછી એના છોકરા મનસુખભાઈને મદદ માટે ફોન કરે છે। શું વાતચીત કરે છે આખો ઓડિયો સાંભળજો અને કમેન્ટ કરો। જે આવી રીતના 5 છોકરાને મા છે એ 5 છોકરાને મેકીને ભાગી જાય છે, એ જો 5 છોકરાની ન થઈ તો એને જેને લઈને ગઈ છે એની થશે કે નહીં, તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને સાંભળો ઓડિયો। મનસુખભાઈ નથી? શું કામ હતું? અમારે કેવો કિસ્સો બનેલો હતો એટલે એમને વાત કરી હતી તો એમને કે બેબી જોડે વાત કરાવજો એટલે પાછો ફોન કર્યો બેબી જોડે। હાલો હાલો એક મિનિટ હો. કોણ? હા, આપણે કોણ બોલો? ભથાણ ગામથી બોલું છું, પુષ્પાબેન બોલું છું। પુષ્પાબેન ક્યાં ગામથી? ભથાણ, લીંબડી તાલુકાનું ભથાણ ગામ। હમણાં મેં વાત કરી હતી ને અમારા દીકરીની, તમે કે વાત કરાવજો દીકરી જોડે। હા હા, તો એ દીકરીને હું આ ઘરે અમારે બોલાવીને આવી છું એટલે પછી મેં કીધું લાવો વાત કરાવું, તમે કહેતા હતા। હા દિયોજી। હા, લે તાને। હાલો હાલો, હા કોણ બોલો? હું તાનિયા બોલું છું। હે? તાનિયા, તાનિયા? તાનિયા કોણ? મારી મમ્મી વહી ગયા ને એમની દીકરી। હા, તાનિયા બેન આપણે કયું ગામ કીધું? પઠાણ, પઠાણ તાલુકો? લીંબડી, લીંબડી। હા, તાર મમ્મીનું નામ શું છે? મીનાક્ષીબેન। મીનાક્ષીબેન। મીનાક્ષીબેન, તમે કેટલા બેન ભાઈ? અમે 4 બહેનો ને 1 ભાઈ। હા, તાર મમ્મી વ્યા ગયા? ક્યાં વ્યા ગયા? હા, એટલે ક્યાં વ્યા ગયા? એ લઈને વહી ગયા છે કોકને। છે તારી ઉંમર કેવડી છે? 15 વર્ષ। 15 વર્ષ, બરોબર। હા, એટલે તાર મમ્મી ને તમને યાદ આવે છે? હા, તારી મમ્મી ની યાદ આવે તમને? હા, બરાબર। એટલે કોણ લઈ ગયું છે નામ આવડે? હા, અનિલ વાલેરા। હા, આપણે કઈ સમાજ માંથી બોલો છો? વણકર સમાજ। વણકર સમાજ માંથી, બરાબર। હવે આપણે હું આ ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો? હા, આ ઓડિયો તારે મમ્મી નો વાયરલ કરવો છે તારે? હાલો વાયરલ કરવો એમ કહે છે બધે વિડિયો વાયરલ કરવો છે બધા જોશે એમ કહે છે તમને। હેલો, હા હા ભાઈ, હું એમ કઉ છું કે અમને અમારી જોડે નોટિસ મોકલી છે, જે મિત્રતા કરાર કરે કે નહીં। આપણે, તમે કોણ બોલો છો? હું આ મામી બોલું છું। આ જે છોકરી છે ને અમારે વહી ગઈ ને એના ભાભી થવું। ઠીક ઠીક ઠીક। હવે બેન મારે આ છે ને બાળક નાની દીકરી છે હા, 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 અને આ એટલી બધી હોશિયાર નથી એટલે એને છે કે કઈ ખબર નથી આ શું છે મેટર, એટલે ભાગી ગઈ છે ને એટલી જ એને ખબર છે। હા, એટલી ખબર છે। હા, હવે તમારું નામ શું છે? મારું નામ પુષ્પાબેન। પુષ્પાબેન, આખું નામ? પુષ્પાબેન દીપકભાઈ વાઘેલા। હવે આ જે બેન છે એની આ દીકરીનો ફોટો મોકલજો હા, અને આ ઓડિયો તમે યુટ્યુબ માં વાયરલ કરવા માંગો છો? હા, તો કરી દો વાયરલ, અમને કઈ વાંધો નથી। અમારે એ દીકરીની માં જોઈ, કારણ કે અમે પોલીસ સ્ટેશને ગયા તો અમને અમારા આપણે સમાજના બધા છે અમારા ગામ લોકો આગળ પડતા થોડા ઘણા એમ કે છે તમારી દીકરી તમે લાવવા માંગો છો પણ તમારું બોલતી જ નથી, તો તમે શું કરશો? પોલીસ આ છે ને આ 3 દીકરીઓ છે ને? કેટલી દીકરીઓ? 4 દીકરીઓ છે ને 1 દીકરો જોડે લઈ ગઈ છે। હંડાઈ થી નાનો દીકરો છે 3 વર્ષનો। આ બાઈ રહી ને, આ જે બાઈ ભગી ગઈ ને, ઈ જે લઈ ગયો ને એની નહીં થાય, ઈ તમને કહી દઉં। હા, એ તો ભાઈ ખબર છે, પણ જો અમારે આ સંજોગ પ્રમાણે દીકરીઓ 4 જુવાન દીકરી, આમને કઈ ખબર પડતી નથી। અમે મજૂરિયા માણસ દાડીએ ગયા હોય, ઘરે શું થતું હોય શું ખબર? એ બધી વાત સાચી છે, પણ બેન એક જે ભારતની આર્ય નારી છે, સ્ત્રીનું જે સ્ત્રી ધન છે, જે સ્ત્રી છે, ઈ એની પોતાની મર્યાદા પોતે પોતાની મોજ શોખ એને મૂકવી જ નથી, ગઈઢી થઈ તો એના માટે શું કરી શકવાના?
એ વાત સાચી 4 ભાઈ, અમે દીકરીઓ, હવે મારી વાત સમજીએ સાંભળો, છીએ. આજે 4 દીકરી ને 1 દીકરો, એટલે 5 ડિલિવરી કરી એને. હા હા, હવે ઈ ગઈઠી બાઈ કહેવાય, કેવી? વાત સાચી તમારી. હવે ઈ ગઈઠી જો સુધરતી ન હોય તો આના માટે બીજા કઈ સંસ્કારમાં તો શિંગડા ન હોગે બેટા. વાત સાચી સંસ્કાર ભાઈ, વેચાતી પણ ન મળે. અમને અફસોસ છે ઓલા કે ઇન્જિન કે પણ બીજું શું એ કરવું. ઓલ્યો લઈ ગયો ને એ ખાટી નહીં જાય. હા પણ એ વાત સાચી. ઈ ભંગારનો સામાન ભંગારનો જ કહેવાય, એમાં કઈ ન હોય, કેમ કે ઈ ભંગાર જ કહેવાય. 4 છોકરાની માં, 5 છોકરાની માને લઈ ગયો, હવે એમાં ઈ શું કાઢલી? એમાં એવું છે ભાઈ, આની ઉંમર 30 વર્ષ, નાના પણ પેલા 13-14 વર્ષના ઉંમરે પરણાઈ દેતા હતા કે નહીં, હા, એવી રીતે આના મેરેજ કરેલા મારી નણંદના. તો એના 30 વર્ષની ઉંમર છે, હાલમાં 94ની સાલ છે એને જે જન્મ તારીખની પાછળ. તો એ આ જે છોકરી રહી ને એ 14-15 વર્ષની, આ 15મું વર્ષ એને ચાલે. તો પછી અમે એમ કહી છીએ કે એના હાયરિયા વાળા કઈ નથી કરતા, કદાચ એને એના ઘરવાળા જોડે ના રહેવું હોય તો અમે ગામડે અમારી જોડે અહીંયા અમારો પ્લોટ રહે છે બરાબર, તો અહીંયા કને એના દીકરો એક છે, અમને કઈ વાંધો નથી. અમે 3 ભાઈ હોત તો કેવું એને રાખવું પડે જ ને. તો અમે એ રીતે એને રાખવી છે. કદાચ એને એના ઘરવાળા જોડે પ્રોબ્લેમ હોય તો એ આયા રહી શકે, અમે એમ કહીએ છીએ, બીજું કઈ નહીં. કે દીકરીઓને એને સંભાળવું તો પડશે ને, અમે કઈ એને માં જેવું તો ન કરી શકવી ને. ઈ બેનના નંબર છે તમારી પાસે? હા નંબર છે. નંબર એમાં એવું છે કે મને બ્લોક કરી દીધી, એકવાર વાત કરી એવું કર્યું એને અમારા જોડે અમારી પાછળ માણા મૂકેલા છે. જયારે અમારા કાગળ હાથ આવ્યા ને એના મૈત્રી કરારના, એ પછી અમારો નંબર બ્લોક કર્યો એવું કર્યું. અને પોલીસ સ્ટેશનમાં અમને બીક લાગે, કારણ કે અમારી દીકરી અમારી નથી, તો પોલીસ સ્ટેશન જાય કાયદેસર જોવા જાવી ને તો એ દીકરી અમારી જોડે આવે જ નહીં. પણ એને આ એમના બાળકો છે તો ઈ તો એના બાળકોની જવાબદારી એની જ છે ને. એની સેવા થાતી, પણ એને જે મિત્રતા કરાર કર્યો એમાં એને દીકરાની એક જ કરાર કરાયો છે. એવું કર્યું કે દીકરાને અમે જોડે રાખવા માંગવી છીએ, દીકરીનું કઈ લખ્યું નથી. અને જે સામે વકીલ દ્વારા કરાયું છે ને એને જન્મ તારીખ ખોટી લખી. આ છોકરી કાલે જ તે હજી એનો બર્થડે ગયો, 15મા વર્ષમાં બેઠી, નાની છોકરી 13 વર્ષની છે. આની મોટી દીકરીનું નામ શું છે? આ મોટી દીકરી જ હતી, આ જે અત્યારે વાત કરી ને 15 વર્ષની છે. કાચી છે છોકરીને, બોલતાય નથી આવડતું બિચારીને. નથી. અરે ભાઈ બધાય એટલે બધાય કોઈ હોશિયાર નથી. હોશિયારમાં હોશિયાર આ વહી ગઈ ની હોશિયાર હતી. હોશિયાર હતી એને સિનારવું કરી બરાબર, પણ ઈ છે ને એ ડફોળ કહેવાય, હોશિયાર નો કહેવાય આમ જોવે ને તો. હા, કેમ કે પોતાના બાળકની નો થઈ કોઈની નો થાય બેન. પણ હવે અમારે શું છે કે માનવ સેવાથી આ બધું કરી, પણ હવે એમાં શું કે કાયદામાં જોગવાઈ નથી બેન. કાયદામાં જોગવાઈ નથી ભાઈ, એટલે તમે તમારો સંપર્ક કર્યો એવું કર્યું છે. કાંઈ વાંધો. તમે આ નંબર ક્યાંથી લીધા? નંબર મેં આ યુટ્યુબમાં મને એક ભાઈએ કીધું કે તમારે આવે છે ચેનલ બનાવેલી, તો પછી મને ખબર નથી કે તમે આ બધા આપણી સમાજના કાર્ય કરો છો. પછી ભાઈ કોણ છે તો આ બેન વહી ગઈ છોકરીનું નામ શું છે? વહી ગઈ છોકરીનું નામ જાદવ મીનાક્ષીબેન નીતિનભાઈ. એક મિનિટ, મીનાક્ષીબેન નીતિનભાઈ જાદવ. મીનાક્ષીબેન નીતિનભાઈ જાદવ. નીતિનભાઈ જાદવ. એમને આ છોકરો આનો ઘરવાળો છે ઈ કોઈ દારૂ બારૂ પીતો કાવું કઈ? હા ઈ એવું કરે, પણ મારી વાત સાંભળો ભાઈ, આટલા ચોરુની માં હતી ને તો કોઈ દિવસ અમે દાડિયું કરીને ખાવી, એની ભાભીઓ દાડિયા જાતી હતી, અમે નજર સામે એને રાખી, પણ એને કોઈ દિવસ દાડી નથી કરાવી. પણ એને એના બાળકોનું જોવું જોઈએ. આ બાઈ છે ને ઈ અયાસી બાઈ કહેવાય, વિવેક વગરની, વાણી વગરની, કેમ કે એને સંસ્કાર ભૂલી ગઈ. એના મા બાપ ના આને છે ને 2 કોળ લઈ જવા. હા, માવતર ના લઈ જવા. મા બાપ ને નથી મૂક્યા ભાઈ, જે કરાર કરાયો ને મિત્રતા કરાર, એમાં મા બાપ નું લખ્યું. એને કે મા બાપ ને મેં કીધું તું મને ઘરવાળો જતો, તો ભાઈ એને પૈણા 15 વર્ષ થઈ ગયા, મારે આવ્યા 12 વર્ષ થઈ ગયા. હંદાઈથી નાનો ભાઈ છે ને એના ઘરમાં છું, તો મારે 12 વર્ષ થયા, એના 15 વર્ષ ઉપર થયા, પણ 15 વર્ષ આપણે ગણી લઈએ તો એને જરા કઈ ઓલી નહીં. હવે મીનાક્ષીબેન ની મોટી દીકરીનું નામ શું છે? તાનિયા. એક દીકરીનું નામ તાનિયા ને તારું નામ? તાનિયા. તાનિયા. પછી 1 નંબર, પછી 2 નંબર? 2 નંબર ઈલા ને? ઈલાબેન. હા, ઈલા કેટલા વર્ષની છે? ઈલા 13 વર્ષની. હા, અને 3 નંબર બીજી કે ઈ છોકરીનું નામ? 12 વર્ષની દીકરી છે. એનું નામ? એ રિંકલ લખો. રિંકલ. ઓકે. અને 4 નંબર? શિવાની. અને એક નાનો છોકરો છે, એનું નામ હિમાંશુ. 5 વર્ષનો. એનું નામ હિમાંશુ? 3 વર્ષનો છોકરો છે, 3.5 વર્ષનો. હિમાંશુ.
હા બરાબર. હવે આ જાદવ અટક આ દીકરી કયા ગામની છે? દીકરી અહીંયા ભથાણની છે, આપણે લીંબડી તાલુકાનું ભથાણ ગામ છે, અને સાસરે આપણે રાણપુર રહ્યું ને અહીંયા અણિયાળી ગામ છે. કાઠીની અણિયારી? હા, કાસબતી અણિયાળી કહે ને આપણે. કાસમતીની કાઠીની અણિયારી કહેવાય છે. હા, એ કઈક કેતા હોય અણિયાળી તો લખતર જોડે અણિયાળી છે, કેટલી અણિયાળી આવી હું જે હોય આપણે કઈ જાજો ઇતિહાસ જાણતા નથી. એમને અણિયારી સુરેન્દ્રનગર પણ આવ્યું કે અહીંયા વિછિયા પણ આવ્યું? રાણપુર જોડે અણિયાળી આવ્યું. રાણપુર તો ઈ આ બાજુ. હા, રાણપુર પણ ઈ તો આ અણિયારી કાઠીની અણિયારી છે. હા, તો રાણપુર જોડે અણિયાળી આવ્યું. હાલો, વાંધો નહીં બેન. હવે હા આ મીનાક્ષીબેન નીતિનભાઈ જાદવ, હા એટલે તમે દીકરી પક્ષ વાળા બોલો છો કે? હા, દીકરી પક્ષ વાળા, મતલબ મારા નણંદ થાય. હા હા, એટલે એમ છે. કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને આ મીનાક્ષીબેન ના નંબર મને આપો. મીનાક્ષીબેન ના મોબાઈલ નંબર બોલો. હા, 9236 9236 હા 31953. 31953. હાલો, ઓકે, થઈ ગયું. હવે આ મીનાક્ષીબેન હાલ અત્યારે આ લઈ જનાર છોકરો છે એનું નામ શું છે? અનિલભાઈ કાળુભાઈ વાલેરા. ઈ ક્યાં ગામનો છે? ઈ આમ અંકેવાડિયાના છે, પણ આમ અમદાવાદ શાહવાડી રહે છે. નારોલ એને આ પ્રેમ સંબંધ થયો એના હાહરવેલ માંથી થયો કઈ માવતર માંથી? એ તો ભાઈ ખબર નથી, કારણ કે હાઈરેથી આજે ત્રીજી બનાવ 2 વખત બનેલો, પછી અમે લઈ આવ્યા તે ત્રીજી વખત અમારા જોડે શાંતિથી રહે, પછી અમને એમ થયું કે એના છોકરા સંભાળી લે છે, બરાબર. પછી ત્રીજી વખત એના સાસરામાંથી વહી ગયા. ઠીક. આ લઈ જનાર નું નામ શું કીધું? અનિલભાઈ કાળુભાઈ વાલેરા. અનિલભાઈ કાળુભાઈ વાલેરા. કાળુભાઈ વાલેરા, અંકેવાડિયા ગામ. વાલેરા, ઓકે. ગામ અંકેવાડિયા લાગુ પડે, આપણે લીંબડી તાલુકાનું અંકેવાડિયા રહ્યું ને, લીંબડીની બાજુમાં. અંકેવાડિયા. હા, ઓકે. હવે આ મીનાક્ષીબેન ને હું ફોન કરું છું હમણાં. હા. હા, એ હવે પણ ફોન કાર્ડ ને કઈ બ્લોક માં નાખી દેશે તો કશું નહીં આપણે કરી શકીએ એવું થાય અમને. તમે છે ને આ દીકરીનો ફોટો મોકલો. હા ચારેય દીકરીઓનો ફોટો મોકલો. આપે ચારેય દીકરીઓને હારે ઊભી રાખી હા અને એનો ફોટો મોકલો, અને એક સિંગલ ફોટો મોકલો. સામે વાત કરવામાં ઈ દીકરીનો ફોટો મારી દઈશું. હા. અને તમારું નામ શું કીધું? પુષ્પાબેન દીપકભાઈ વાઘેલા. તમે દીકરીના મામી થાવ છો? હા, દીકરીના મામી થાવ છું, જે જનાર દીકરીના નણંદ ભાભી થાવ છું. દીકરીના મામી. હા. મામી નકર તમે એના મામી તરીકે તમે આ ફોનમાં વાત કરીને તમને કઈ પ્રોબ્લેમ ન હોય તમારો ફોટો મૂકી દીજો. હા, દીકરીનો મૂકો તો વધારે સારું. હા, દીકરીનો મૂકો. દીકરીનો આપી દીજો. દીકરીનો આપી દો, એનો જ મૂકી દઈશ. એના મમ્મી છે ને? હા, એના મમ્મી. તમારું નામ શું કીધું? દીકરીનું લાગુ પડે. તમારું નામ? દીપકભાઈ વાઘેલા. શું નામ કીધું? પુષ્પાબેન દીપકભાઈ વાઘેલા. હા, પુષ્પા બેન દીપકભાઈ વાઘેલા. દીપકભાઈ વાઘેલા. વાઘેલા. દીપકભાઈ વાઘેલા. હવે હાલો, આ થઈ ગયો. હવે છે ને તમારા મોબાઈલ નંબર આ રહ્યા, તમારા મોબાઈલ કોના મોબાઈલ નંબર છે? હા, અમારો છે. 83 202. હા. હાલો બેન, આમાં ફોટા મોકલો WhatsApp માં. હાલો, એ ભાઈ મનસુખભાઈ બોલું. મનસુખભાઈ ક્યાંથી? એ રામોદ થી. કોનું કામ હે? હા, મીનાક્ષી બેન નું કામ હતું. હું આપણી સમાજ નો જ આગેવાન બોલું ભાઈ. ક્યાં સામે છે? હા, મીનાક્ષી બેન નું. મીનાક્ષી બેન તો કયા સમાજમાં? આપણે મેઘોડ સમાજ માંથી જ બોલું ભાઈ. શું કામ હતું? એટલે હા, બોલા એમની દીકરીનો ફોન હતો ને, એટલે કે મારા મમ્મી અને વયા ગયા છે, એટલે મેં કીધું એના માટે ફોન કર્યો કે આ નંબર મારા મમ્મી ના છે. મેં કીધું વાત કરી, એટલે એના માટે ફોન કર્યો. બાકી કઈ કામ નતું ભાઈ. હા, એટલે મીનાક્ષી બેન હારે ખાલી વાત કરવાની હતી. એટલે આપણે કોઈ વિવાદ કે એવું કઈ નતું. તમે એમના હસબન્ડ બોલો છો? હમ. હા. તમારું નામ? લાલભાઈ.
લાલભાઈ, હા, એટલે લાલભાઈ એના માટે હતો, ખાલી સમાજ માટે દીકરી હતું છે ને ખાલી વાત કરવાની હતી. તમારી ઈચ્છા હોય તો વાત કરાવો. ના ચાલુ રાખો. હાલો. હા મીનાક્ષીબેન, જય ભીમ. હા જયભીમ બોલો. હા, એટલે મેં કીધું આ તમારી દીકરી જે છે ને જાનિયા, એનો ફોન હતો મારામાં હા. કે મારા મમ્મી વિયા ગયા છે ને એવું છે ને, એટલે આવું બધું હતું, એટલે એના માટે મેં તમને ફોન કર્યો. તો મેં કીધું તમારી દીકરીઓ ચારેય રોય છે તો કીધું એના માટે થોડુંક એડજસ્ટ, બધા હારે રહ્યો એવું હોય તો. હારે જ હતા અત્યાર સુધીમાં. થોડો ઘરવાળાનો પ્રોબ્લેમ હતો, દારૂ પીતો તો, બધાને સમજાય પણ કોઈ સમજ્યા નહીં, એટલે આખરે આ પગલું મારે ભરવું પડ્યું. પણ ઘરવાળો દારૂ પીતો હતા, છોકરીઓ 4 જણ થોડી દારૂ પીતી હતી. પણ છોકરીને મેં હોસ્ટેલમાં મૂકી હતી, એમાં એમનો વાંક છે, એમને ખુલ્લાનું હોસ્ટેલમાંથી ઉઠાડવી પડે. વાત સાચી છે બેન. હવે અટાણે તમારે 5 બાળકો છે. ઇંગ્લિશ મીડિયમમાં મેં ભણવા મૂકી હતી એમનું જીવન સુધારવા. મને ખબર મારા ઘરવાળાનું કોઈ ઠેકાણું નથી. બેન મારી વાત સાંભળો, મારું એક કહેવાનો મિનિંગ કેટલો ખબર છે કે આજે આ 3 4 તમારે 5 ડિલિવરી થઈ, એ 4 દીકરીઓ ને 1 દીકરો છે. હા. હવે તો કદાચ તમે જીવો તો છોકરામાંથી જિંદગી જીવી શકો છો. હા. અને આ તમારું જે કઈ પ્રેમ પ્રકરણ છે એ તો તમે તમારી રીતે તમારું એડજસ્ટ, પણ મતલબ આ છોકરીઓને તો એને તો હવે ક્યાંક મોટી થઈને ક્યાંક વરાવશો તો એનો મતલબ શું? એને કેવડું મેણું? એના મેણું એ વાત સાચી, પણ એ લોકોને જોવું જોઈએ ને. તો હેરાન કરતા પહેલા માણસને વિચારવું પડે ને. છોકરીઓ હેરાન કરતી હતી? છોકરીઓને હેરાન કરતી નથી. છોકરીને મેં આટલી આપણે મોટી જુદા મારે સાંભળો બેન, જો મારે આપણે કદાચ આટલી મોટી કરી આલી તો પછી એમના તોય છતાં એમને સુધારવું પડે કે ભાઈ મારા એકને એક જ છોકરી છે, મારા મમ્મી પપ્પાનો પણ વાક છે આમાં, કે મારી એકને એક છોકરી છે કે એના તકલીફ છે તો એમને આઈને ઉભું રહેવું પડે. બરોબર? ઈ તમારા તમે આ એક મોજ શોખ માટે થઈને દીકરીઓની તો જિંદગી બગડી ગઈ ને. તમે મુદ્દો માટે નહીં, મોજ શોખ માટે નહીં, ઈ મોજ શોખ ની વાત જ ના કરતો. મુદ્દો સમજતા નથી. ભલે તમારું જે પ્રેમ પ્રકરણ છે એનાથી કોઈ મતલબ નથી. મતલબ એક આગેવાન તરીકે અમારું એમ કહેવાનું છે કે અટાણા દીકરીઓને એનો શું વાક છે એ મને કહો છે. આ 4 છોકરીનો શું વાક? હાલો તમારો ઘરવાળો દારૂ પી તો માણસ પણ મેં ક્યાં ના પાડી? મારી છોકરીને રાખવા હું તૈયાર છું. મોકલી દે મને સૈતિકા કરીને. ચલો મારે સાંભળો, એ બેન જો સંસ્કૃતિને જીવતી રાખવી હોય અને એક દીકરીની જો સંસ્કૃતિને જીવતી રાખવી હોય તો તમે એક દીકરામાંથી માણસ જીતવા પણ ગુજારે છે. આ જિંદગીમાં એક દીકરામાંથી જિંદગી ગુજારે છે અને આપણે મોજ કરવા માટે થઈને આપણે આ બધું આય કરી છીએ. તમારી વાત 100% ની સાચી, હું બધું જ માનું છું. કે હું પોતે છોકરીને જો રાખવા સ્ત્રી હું તૈયાર છું. હું જાતે લડીને ખવાઈ શકું છું. આ દેશ છે ભારતની આર્ય નારી, જો તમે તમારી સંસ્કૃતિ જો બેન, અમને કઈ પ્રોબ્લેમ નથી, તમે જે કર્યું એ તમારી પોતાની છે, પણ જે દીકરીઓ છે 4 હારે જાય ને તો એને શું કે આની માં ભાગી ગઈ હતી, આની છોકરીઓમાં હોય હું જેને જિંદગીનું કલંક છે બેન, કે મેણું મારજો બાપુ, કાકરીના માર્યા ન મરીએ પણ મેણાના માર્યા મરી જાય. હો હા, પણ એ કલંક લાગે વાત સાચી, પણ અત્યારે તો લાગી ગયો એ તો કઈ પાછળ વળી જવાનો સુધરી જાય એમાં કાંઈ મતલબ નથી. સુધરી જાય. લાવો આગેવાન તરીકે હું હારે આવું અને તમારો સુધારો લેવો હોય તો લઈ શકો છો. જો એક વાત કહું તમને મોટા ભાઈ, તમે હે ને હું તમારું બધી રીતે માન રાખી શકું, પણ છે ને આમાં બધા આયા, મને 3 ફર લેવા આવ્યા તો 3 ફેર હું બધા જોડે ગઈ, પણ કોઈ તમે 3 વાર સમાધાન કર્યું ને, તમે જે મારો પ્રેમ પ્રકરણ છે એ મુકતા નથી, એટલે તમારું મેટર છે. તમે તમારું બારોબાર જે હાલે તે પણ છોકરીની માથે તમારે કેટલું જ રહેવું જોઈએ. તો આપણે વ્યક્તિને સુધારવું પડે ને. 3 વખત એને ભૂલી જાઓ. હું કહું છું મારે તમારો ઘરવાળો હું માનો હા નોન યુઝ થઈ ગયો, જે નટ બોલ નોન યુઝ થઈ ગયો ને પછી બીજી નટ નાખવી પડે, એ નથી માન મેટર. પણ તમે તમારા નટ બોલ ઓલો થઈ ગયો, બરોબર? ફેમિલીમાં જેટલા છે એટલે બધા ઓલા થઈ ગયા. પણ બેન તમે આખી વાત સમજતા નથી. તમે તમારા બાળકોને તમે તમારા ઘર પૂરતું જુદા રહેવાય ને, એવું થોડું એની ભેગું રહેવું જરૂરી છે. મારા મમ્મી પપ્પા મને નોખી રવા દે એવું તમે માનો? તમે માનો પણ હું ના માનું. હાલો હવે નોખી નો રહેવા દે તો અટાણે તમે તમારી રીતે આ બધું કર્યું એમાં તમને કોઈ પ્રોબ્લેમ ન આવ્યો, ખાલી નોખી રહેવામાં તમને પ્રોબ્લેમ. આ તમારી જીગર છે પણ તમારા બાળકોમાં તો બેહવાની તમારી જીગર નથી, એવું તમે માનો ને? મારી જીગર તો અત્યારે તમે મને ગમે એ છોકરીને લેવા મોકલો ને, હું મારી જાતે રડીને ખવડાવી શકું છું. આ દુનિયામાં જેને શક્તિ, જેને સાવિત્રીબાઈ ફૂલે, ઝાંસીની રાણી, આ બધી બાયુ જ હતી અને તમે બાઈ જ છો, પણ જેના ઇતિહાસ દેવા પડે બેન. આમાં ઇતિહાસ શેનો દેવાનો? ઇતિહાસ જો અત્યારે સતયુગ રહ્યો નથી તો હું કઈ રીતે ઇતિહાસ સત્ય ઈ તો તમે જો મારે તમે તમારું સાંભળો બેન, તમારી વાત ઢાંકવા માટે થઈને તમે આ બધા ઇતિહાસ આવડે, પણ તમને ઈ નહીં આવડે કે મેં આ 4 છોકરા સીણ્યા તો પછી નોન યુઝ હતો તો આપણે એક જ ડિલિવરી પૂરું કરી દેવું, 4-5 નો બાળકોને જણવાની જરૂર ક્યાં હતી? હા, આપણે મેં કીધું તું મારે એક છોકરી તકલીફ હતી ને તો મારા મા બાપ ના 2 થઈ તો એના 3 થઈ તો એના. હવે આપણે
આપણે એક ખાલી જેમ કૂતરી વિયાણી એમ આપણે જેટલા બાળકો જણી નાખી એનાથી પણ એને પાલવવા એ તમારી ફરજ હતી ને તો જણાય. તે અમે પાલવા જ ને મેં ક્યાં ના કોઈને બેન, અત્યારે પાલવા નથી. અત્યારે તમે તમારા બેન ના મારી સાંભળો, એક કાર્યકર તરીકે તમારી સમાજના આગેવાન તરીકે મારે તમને ઠપકો દેવાની ફરજ પડે કે તમે તમારા બાળકોના નથી એની આનાય નહીં થઈ શકો. હું તો બધાય નહીં થવું. નો કોઈ દી ન. અરે બેન, ઈ તો આ ભરોસો કરનાર વ્યક્તિ રહ્યો ને એ આંતરો થઈ ગયો ભાઈ. નકર એમાં કોઈ દી ન હોય. જે જેના બાળકની નો થાય, જે જેના પેટમાંથી બાળકો જણ્યા એની નો થાય, કોઈની નો થાય. એ લોહીની નહીં, એ કોઈની નહીં હો. એવું આ દુનિયા દસ્તુર દે છે. હા, એટલે આ જે લઈ જનાર વ્યક્તિ છે એને તમે પ્રેમ ન કરી શકો. કેમ કે પ્રેમ છે ને ઈ તો મુવા માથે રોવે નહીં કોઈ. મીરાબાઈએ કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. જો જન જાણે જગતમાં પ્રેમ તો મર્યા માથે રોવે નહીં કોઈ. હા, જેને એને પ્રેમ કહેવાય બેન. આ તો બધા આડી પોતી મસ્ત લાગે એવું મને કેતી આવા બધા આ ગીતમાંથી તમે પ્રેમ થયો. આ બધું એમાંથી આ ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ બેન. ઇન્સ્ટાગ્રામ નું કશું એવું નથી. આમને તો પહેલાથી જ ઓળખું બરોબર. આજકાલની હું આમને ઓળખતી નથી. જાત ઉપર કર્યું છે મેં કોઈને મીનાક્ષીબેન પહેલેથી. હવે તમે મને બહુ સલાહ ના આપશો. મેં કર્યું છે ને તો હું ભોગવી લઈશ બરોબર. બસ તો પણ તમે તમારા બાળકોને સંભાળ્યો બેન. આ તો બાળકોને હું. હા ભાઈ, ફોટા નાખ્યા જોયા? જોઈ લો, મને ખબર નથી, જોઈ લો. હા, તો એ જે ભાઈ છે ને લઈ જનારો એને ફોટા નાખ્યો છે એનો નથી જોતો. હા, એનો મેં નાખેલો છે. મારા સાસુ જોડે વાત કરો તમે એમને કે મારે વાત કરવી. મારી વાત સાંભળો. હા, દીકરીની માં છે નહીં તો? હા, દીકરીની માં છે જે જનારા રહ્યા ને એમને માં છે. મારા સાસુ છે. હા, આપું તો વાત કરો એમની જોડે. આપો. હાલો. હા વાડી. હા, જો અમારે તો 4 દીકરીઓ મારી પાસે છે અને મારે તો દીકરીનો તો માં જઈને કચા વહી જાય. ક્યાં થઈને દીકરીઓ અમે દઈ દો. આ તુલસીના ક્યારા કહેવાય. અમે હાંસવી લેવું મોટી કરશું, ઉપાધિ કરો. એમ નહીં, પણ મેં નહીં તો 40-50 હજાર મેં નાખી દીધા જ્યાં જ્યાં ગલીઓમાં ગોતવામાં. એમાં ગોતવા ન હોય. આ છોકરી છે ને હું મારા ઘરનું માણા દે જાય. દીકરા ગરીબ છે. તમારી છોકરીને કોઈ ખરાબ બાઈનો સંગ થઈ ગયો છે એટલે એ આવું કરશે. અને દીકરીઓ માએથી રહેતી નથી. માં વિના હું ગમે એમ રાખું તો કઈ માં જેવું થાય ને એની માં જનેતા હોય આવી દીકરીને આ જમાનાની અંદર. મેં મારી વાત કરી તમારી દીકરી હારે, પણ હવે 5 છોકરા છે ને એને પ્રેમ સિવાય કઈ દેખાતું નથી. તો એને હવે પ્રેમ કરી લેવા દો. ગઢી ભલે રે બાદ કરી લેવા દો. પ્રેમ કરી લેવા. હવે હું શું કરું ક્યાં? કઈ નહીં મારી. હું અત્યારે ઓડિયો સમાજના માણસો મને સહકાર આપે એ મારી કરી શકું. કઈક નકર માહિતી શું થાય? એ તમે આ દીકરીઓ રહ્યું ને એવું લાગે તો અમે દઈ દો. અમે દત્તક લઈ લેવું. હા, અમે મોટી કરશું, હાસઈશું અને કાંઈ ઉપાધિ ની ભણવાય બેહાડ દેવું. તમે કઈ ટેન્શન લ્યો માં. હો. અને એને પાછું અમારું 2 માણસ એવું લખાયું કે મને મારી મમ્મી ને પપ્પા જબરજસ્તી એમ કે ઘર બાંધી લે, મનોમન પડી રહે. અહીંયા તાર રહેવાનું હોય તો 15 વર્ષની દીકરી હોય તો હું એવું તો કહું ને. એમ જ હોય ને. એ તો સંસ્કારની વાત છે. હું મારી અત્યારે ઘર બાંધ્યું એવું તો કહું ને. એને કીધું અત્યારે મારી ભાષામાં કે બેટા તારે ઘર બાંધવું હોય તો એક દીકરા માથે, જો સંસ્કારી દીકરી હોય તો એક દીકરા માથે જિંદગી ગુજારે છે. હા, એમ. અને તારે 4 સંતાન હોવા છતાં તું અડધી ગઢીએ આવા ભૂંડા ધંધા કર્યા. તું ભોઠી પડ, માવતર ને લઈ જવા ને હારવેલી લેજવી છે. હા, એમ. અને 11 ભાઈ વાસા એક દીકરી છે. મારા બાબલા તો 2 બહુ રોયા રક્ષાબંધન આગળ. દીકરી એક જ છે અમારા પરિવારમાં. અમારે કોઈ દીકરીઓ નથી. પણ આવી દીકરી કરતા એમના હારા બેન. આ મારી છે ને આ દીકરી કા દી વાળા દીકરા કા ધોરીન કા ધરા કા વણના ઝીંડમાં કા ઝાકરિયા ખરા. અને આ દીકરો જે એનો જન્મ થયો ને એના પૈસા સિઝરિંગ ના મેં આપ્યા હતા. કોઈ દીકરા કરતા મેં એને સારી આપ્યું. દીકરા ના આપ્યું એટલું મેં આપ્યું. એ હું અત્યારે યુટ્યુબ માં તમારી દીકરીનો વિડીયો વાયરલ કરું છું. બરોબર, કઈ ટેન્શન લ્યો માં. હા, કેટલી સારી છે ને બતાવું છું. ભલે ભલે. હાલો, જય ભીમ. જય ભીમ. હા. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો તો 5 છોકરાની વાત તમે સાંભળી. જે આ મીનાક્ષીબેનના 5 છોકરા છે એને મેકીને વહી ગઈ છે. તો શું તમારું આ વિશે કેવું છે? ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો.